સો અત્યારે આપણે જઈ રહ્યા છીએ પોઈચા, કે જે મિની પોઈચા તરીકે ઓળખવામાં આવે છે. હવે તમે જોઈ રહ્યા છો, આ છે કષ્ટભંજન હનુમાનજીનું મંદિર, કે જે સ્વામિનારાયણ મંદિરની જમણી બાજુએ આવેલ છે. મંદિરની રચના વચ્ચે કુંડમાં કરવામાં આવી છે. જોઈ રહ્યા છો તે છે સમુદ્ર મંથન, કે જે દેવ અને દાનવ વચ્ચે થયેલ હતું. હેલો, નમસ્કાર, સત શ્રી અકાલ. કેમ છો? હું છું આપનો હોસ્ટ, આપનો દોસ્ત જયેન્દ્ર. સો અત્યારે આપણે જઈ રહ્યા છીએ પોઈચા, કે જે મિની પોઈચા તરીકે ઓળખવામાં આવે છે અને સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડીથી થોડોક અંતરે આગળ આવેલ છે. તો આ વિડીયોની અંદર આપણે આજે પાટડી મિની પોઈચાની મુલાકાત કરાવીશું અને બતાવીશું તમને સ્વામિનારાયણનું મંદિર અને અહીંયા આગળ શું શું જોવાલાયક છે, કેવી ખાવા પીવાની સગવડ છે તથા કેવી કેવી રાઇડ્સ છે, શું એન્ટ્રી ટિકિટ છે, એ તમામ ડિટેલ્સ આપણે આજના વ્લોગ્સની અંદર આપણે કવર કરશું. સો વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ત્યાં સુધી આ વિડીયોની અંદર બન્યા રહેજો. આપણે બતાવશું પાટડી મિની પોઈચા. દોસ્તો, તમે જેવા મંદિરમાં એન્ટર થશો કે કંઈક આ રીતનો પ્રવેશ દ્વાર તમને જોવા મળશે. આ મંદિર અમદાવાદથી 100 કિલોમીટરના અંતરે, જ્યારે સુરેન્દ્રનગરથી 50 કિલોમીટરના અંતરે આવેલ છે. મંદિરનો પ્રવેશ દ્વાર જાણે બાહુબલીનો સેટ હોય તે રીતનો તમને જોવા મળશે. મંદિરના પ્રવેશ દ્વાર ઘણા બધા હાથીઓથી સજ્જ અને વચ્ચે ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન છે. દોસ્તો, મંદિરમાં પ્રવેશ કરતા જ તમને જોવા મળશે ભગવાન સ્વામિનારાયણની પાવનકારી પ્રતિમા, કે જ્યાં ભગવાન ઘોડી પર બિરાજમાન છે. દોસ્તો, અહીં પ્રદર્શનનો ટાઈમ સવારે 11 થી સાંજના 7 વાગ્યા સુધીનો હોય છે. દોસ્તો, અહીં મંદિરની આજુબાજુ તમને આ રીતની પ્રસાદ માટેની અનેક દુકાનો પણ જોવા મળશે, જ્યાં તમે ખરીદી કરી શકો છો. ત્યાંથી થોડાક આગળ જ આવતા તમને ભગવાન શિવની તાંડવ કરતી મૂર્તિ જોવા મળશે. દોસ્તો, તમે અહીં નિત્ય દર્શનના લાભ માટે ટાઈમિંગ પણ જોઈ શકો છો, જેમ કે મહાભિષેક સવારે 5:30 વાગે, આરતી 7:15, મહાભોગ આરતી સવારે 10:30 વાગે થાય છે. મંદિરની શરૂઆતમાં સૌપ્રથમ તમને ગણેશ ભગવાનનું મંદિર જોવા મળશે. દોસ્તો, તમે ધ્યાનથી જોશો તમને કંઈક આ રીતનું ભગવાન સ્વામિનારાયણનું ભવ્ય મંદિર જોવા મળશે, જ્યાં તળાવ અને કુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે. એની વચ્ચે ભગવાન સ્વામિનારાયણ સાક્ષાત આશીર્વાદ આપતા હોય એ રીતે બિરાજમાન છે. દોસ્તો, અહીં મુખ્યત્વે 3 મંદિર આવેલા છે. પ્રથમ મંદિર ભગવાન સ્વામિનારાયણનું મંદિર, જ્યારે ડાબી બાજુ ભગવાનના બાલ સ્વરૂપનું મંદિર આવેલું છે અને જમણી બાજુ કષ્ટભંજન હનુમાનજીનું મંદિર.
દોસ્તો, આ મંદિર સોનાનું બનેલું હોય તે રીતનું તમને જોવા મળશે, જે જોવામાં ખૂબ જ સુંદર લાગે છે. દોસ્તો, અહીંના મંદિરની તમે જે આર્કિટેક્ચર છે તે તમે જોઈ શકો છો, કેટલું સુંદર અને વિશાળ સ્તંભથી અહીંયા આખું મંદિર સજાવેલું છે, જે જોવામાં જાણે ગોલ્ડન અમૃતસરનું મંદિર હોય તે જ રીતનું સેમ ટુ સેમ આ મંદિર તમને જોવા મળશે. દોસ્તો, અહીં મંદિરની બાજુમાં જ પ્રદક્ષિણા પથમાં તમને આ રીતના ચિત્રનું વર્ણન પણ જોવા મળશે, જ્યાં ભગવાન સ્વામિનારાયણના અલૌકિક પ્રસંગોનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. દોસ્તો, હવે તમે જોઈ રહ્યા છો આ છે કષ્ટભંજન હનુમાનજીનું મંદિર, કે જે સ્વામિનારાયણ મંદિરની જમણી બાજુએ આવેલ છે. મંદિરની રચના વચ્ચે કુંડમાં કરવામાં આવી છે. કુંડની વચ્ચે સાક્ષાત ભગવાન સ્વામિનારાયણ કમળ ઉપર બિરાજમાન છે. તો આ મંદિર જોવામાં ખૂબ જ સુંદર, સોનાનું મઢેલું હોય તે રીતનું અને ભવ્ય લાગશે. દોસ્તો, આ છે કષ્ટભંજન હનુમાનજીનું મંદિર. હવે આપણે પહોંચી ગયા છીએ ભગવાન સ્વામિનારાયણનું બાલ સ્વરૂપનું મંદિર, કે જે મંદિર ડાબી બાજુએ આવેલ છે. દોસ્તો, અહીં ભગવાન સ્વામિનારાયણ સાક્ષાત નાળિયેરમાંથી આશીર્વાદ આપતા હોય તે રીતે કળશ ઉપર બિરાજમાન જોવા મળશે. અહીં આજુબાજુ આ રીતનું સાંસ્કૃતિક પ્રદર્શની પણ તમે જોઈ શકશો, જેની ટિકિટ 1 પર્સનની 150 રૂપીસ છે. સો ફ્રેન્ડ્સ, આપણે ટિકિટ લઈ લીધી છે. અહીંયા આગળ આપણે આ ટિકિટની પ્રાઇસ છે 1 પર્સનની 150 રૂપીસ. આની અંદર છે એલઈડી મેટ્રિક્સ શો છે, એન્જોય પાર્ક છે, પારિવારિક ટેલિફિલ્મ્સ, સાંસ્કૃતિક દ્રશ્ય, પછલીઘર, આ બધા જ પ્રેઝન્ટેશન તમને 150ની શોની અંદર બતાવવામાં આવશે. દોસ્તો, આપણે હવે જઈ રહ્યા છીએ પ્રદર્શની જોવા માટે. તમે જેવા જ અંદર એન્ટર થશો કે આ રીતનું અલગ અલગ થીમ બેઝ તમને પ્રદર્શન જોવા મળશે. હવે તમે જે જોઈ રહ્યા છો તે છે સમુદ્ર મંથન, કે જે દેવ અને દાનવ વચ્ચે થયેલ હતું. દોસ્તો, આ છે મહાભારતનું જે કરુણ પ્રસંગ છે તેનું અહીં વર્ણન કરવામાં આવેલું છે, દ્રૌપદીનું વસ્ત્રહરણ.
अर्जुन के तीखे बाणों की सैया पर लेटे हुए भीष्म पिता को भगवान श्री कृष्ण के अंतिम दर्शन। भगवान स्वामीनारायण झूला झूलता हुआ। राम लक्ष्मण भरत और शत्रुघ्न विद्या सीखते हुए। तारका राक्षसी का वध करते हुए राम लक्ष्मण। सीता स्वयंवर। દોસ્તો તમે જ્યારે પણ મિની પોઈચા આવો છો ત્યારે પ્રદર્શનમાં તમારે એકવાર ચોક્કસથી જવું જોઈએ, કારણ કે પ્રદર્શનમાં ઘણી બધી અલગ અલગ પ્રસંગોનું વર્ણન તમને જોવા મળશે અને જાણવા પણ મળશે. હવે તમે જે જોઈ રહ્યા છો આ છે સીતાજીની અગ્નિ પરીક્ષા. સો ફ્રેન્ડ્સ, પાર્ટ 1 આપણે અહીં સમાપ્ત કરીએ છીએ. વિડીયો ગમે તો લાઇક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.